આપણે સરસ સરસ એક ચટાઈ અનેક છે. કોઈ ગુરુ મહારાજની જે કેવી રીતે બોલાય, પરમાત્માએ આપણને મોઢું આપ્યું, બોલવા માટે વિદ્યા આપી, અને પોતે બોલી મોટે બોલે તો ગુરુ બાળીરામ મહારાજ આજે નાના ચિલોડા ધામ જે અમારા પરમ પૂજ્ય બાળીરામ મહારાજના અગાધ પુરુષાર્થ વડે આપણે અહીં બેઠા છે. બાબુરામ મહારાજે સરસ એવી વાત કરી અને એમ સમજી લો કે પૂર્ણ જ્ઞાન બાબુરામ મહારાજે પીરસી દીધું આપણને. કઈ ભ્રમણાઓમાં ભાગવે ભ્રમણાઓમાં નથી નાખ્યા. જેમ કે તેમ કે તમે પોતે પરમાત્મા છો, પણ પરમાત્મા છો એવું સાંભળ્યું છે પણ નક્કી થયું નથી. અને જે દિવસે નક્કી થઈ જાય એ દિવસે સાચું કહું છું જે બાબુરામે કીધું છે કે આ વિશ્વમાં તમારો પ્રભાવ પ્રગટ થઈ જશે. આજે અમારા માતાશ્રી આ ભૂમિ પર આ ધામ બનાવીને પરમ પૂજ્ય ગુરુ બાળીરામ મહારાજને સાથે અગાધ પુરુષાર્થ કર્યું છે. રાત દિવસ એમને આ દેહ વડે આ સંતોની સેવા કરી છે. અમારા બાળીરામ મહારાજનો હું પહેલો અધિકારી છું. મને બધી ખબર છે કે માતાજી કેટલા ઊંચા પહાડ ઉપર ચડી તમને મળવા આવ્યા, અગાધ પરિશ્રમ કર્યું, અને આજે આપણે એમની દત્ત છાયામાં આ બાળીરામ મહારાજના સાનિધ્યમાં બાળીરામનું પરિવાર એકેય અજ્ઞાની નથી. એક પણ અજ્ઞાની છે જ નહીં, બધા જ્ઞાની છો. પણ આ તો આપણે આ 5 તારીખે બધા પરસ્પર દર્શન, આ જ્યારે દર્શન થાય ત્યારે મને આમ અંદરથી ઉમંગ થાય છે કે મારા બાળીરામનો પરિવાર જાગૃત છે. બાળીરામ પરિવાર અજ્ઞાની હોઈ ન શકે. અને બાબુરામ મહારાજે સ્પષ્ટ કહ્યું હમણે કે આ જગતમાં પોટી પડીને કંઈ થવાનું નથી. જે નક્કી બતાવ્યું એ નક્કી તમને પકડાઈ જાય અને તમને નક્કી થઈ જાય તો નક્કી છે. આમ પકડી અને દરેક સંતને એક જ ગુરુ મહારાજ પરમાત્માએ આપણને જે મને આપ્યું એ જ માતાશ્રીએ સર્વેને માતાશ્રીએ મારું ઉપદેશ કર્યું હતું 1978માં. એ જ આજે એ હાથીમાં છે. એમનામાં સદગુરુ પરમાત્માના દર્શન આ ચર્મ ચક્ષુ વડે તમને માતાજી દેખાશે. સદગુરુએ જે તમને ચક્ષુ આપ્યા છે એ ચક્ષુ વડે તમને આમાં બેયને દર્શન થશે. બેયના આમાં એકમાં દર્શન થશે. પણ આપનું ભાવ, આપનો વિચાર, આપના નિયમ, આપનું વાણી વિવેકમાં હોવું જોઈએ તો થશે. સદગુરુ પરમાત્માએ આપણને આંખ આપી, લાખ આપી અને પાંખ આપી. આપણે ઉડીને અહીં આવ્યા કેમ આવ્યા? ગુરુના શબ્દે, એટલે પાંખ આપ્યું છે. ગુરુ મહારાજે આંખ આપ્યું છે. અખિલ વિશ્વમાં આપો છો. અખિલ વિશ્વમાં આપ વ્યાપો છો. નજરે ભાડ્યું એક નક્કી આપણે થયું છે. આપણે રોજ આરતી ગાઈએ છે, પણ એ આરતીની અંદર સ્પષ્ટ કહ્યું છે અખિલ વિશ્વમાં આપ વ્યાપો છો. મેં નજરે ભાડ્યું તો મેં નજરે ભાડ્યું છે. મને ખબર છે કે આપ સર્વેમાં એક શ્રી હરિ અનંત રૂપે ભાસે. સર્વેમાં એક શ્રી હરિ છે જેને મારા સદગુરુ પરમાત્માએ રમતા રમતા ગમ્મત સાથે જ્ઞાન આપી અને તમને તમારા સ્વરૂપમાં પ્રગટ કરી દીધા. એટલા માટે
આ જગતથી તમે વિરક્ત થયા છો. જગતમાં તમે ત્યાં જાઓ પણ તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે. આ બધું નસ્તો તમને દેખાય છે. ક્યાંય તમે મંદિરમાં જાઓ, તમે ત્યાં જાઓ પણ તમારું મન ગુરુ સિવાય ક્યાંય જતું નથી. કેમ કે સત્યનો પ્રકાશ થયું છે અને ભેળસેળ વાળું નથી મળ્યું. સત્યનો પ્રકાશ થયું છે. એટલે આપ સર્વે જ્ઞાની છો અને આ વારીરામના પરિવારમાં મારા પૂજ્ય વારીરામમાં એટલું બધું આપ્યું છે કે આખા વિશ્વમાં વારીરામનો પરિવારનો એક પણ બાળક પાછું પડે એમ નથી. અને બાબુરામ મહારાજે સતત કહ્યું છે કે તમે નક્કી કરો. જપ તપ તીરથ ધ્યાનમાં ભૂલ્યો પૌત્રી લાગી, સાચા સદગુરુ મળ્યા ભ્રમણાઓ ભાગી. તો જપ તપ તીરથ આ બધું બંધ કરીને તમને નક્કી થઈ જાય હું પોતે મારા સદગુરુ પરમાત્મા પ્રગટ કરું છે હું છું. અને એક સાચું છે. એના પાછળ આપણે આખી રાત પ્રવચન કરતા રહીએ તો પ્રવચનથી કઈ મળતું નથી. આપણે આટલું બોલીને વાણીને વિરામ આપીએ છીએ. બોલીએ લક્ષ્મી વારીરામ મહારાજ કી, બોલીએ માતૃલક્ષ્મીરામ મહારાજ કી, નિરાંત મહારાજ કી, હરિ ગુરુ સંત કી, સર્વે સંતો કી, जगह भूमि की आज के आनंद की आनंद करावे उठ की बोलिए सदगुरु महाराज की। जो तारीख 19/1/2025 19/1/2026 ગામ બામણિયા અને આપણા વેસિંગ બાપુનો સંત મેળાવડો છે મોટો. દર વર્ષે 19/1 આ તિથિ ઉજવે છે. જેને આવવું હોય એના દરેકને આવી શકે. મને કીધું છે બાપુએ કે જાહેરમાં તમે આમંત્રણ આપજો. માતાજીની વિજયરામની બધાની પત્રિકાઓ મારી જોડે આવી છે. નટુરામ જયંતિરામ બધાની અને બધા પધારજો. સમય મળે તો કોમણિયા ખેડા જિલ્લામાં આવ્યું તો જો સમય મળે લગભગ 400 કાચા દિવસ બધાને આવવું હોય તો પધારજો. બરોબર. હવે નટુરામ મહારાજના આપણે 10 મિનિટ વાપરીએ. જો 2-5 તારીખો સાચો એવા બે મારા જોડે લડવૈયા બેઠા જ છે. સમજ્યા તમે? એટલે 3-5 તારીખો તમારે વિચારવાનું નહીં. એટલે 3-4 તારીખ સુધી તમારે કશું વિચારવાનું. કારણ કે આ બે લડવૈયા મારા પાછળ છે. એ ગુરુ મહારાજની એટલી કૃપા છે મારા ઉપર. હું એમને કહું કે આ કરવાનું છે એટલે કોઈ દાડો ના કે નહીં. બસ એમના પર મને પૂર્ણ વિશ્વાસ. એટલે આપણા નટુરામ 10-15 મિનિટ બોલશે. બોલ સદગુરુ મહારાજ કી.